वो तो है अलबेला, हजारों में अकेला, सदा तुमने ऐब देखा, हुनर को न देखा. શાહરૂખ ખાનની કભી હા કભી ના નામની આ ફિલ્મનું આ ગીત એ નવી પેઢી માટે બેઝ છે, અને ઇટ્સ અ ગ્રેટ મેસેજ ટુ ધ પેરેન્ટ્સ ઓલ્સો. Specifically message for the parents. આ નવી પેઢી લગભગ ગુનાખોરીના રસ્તા પર જતી રહી છે, ભરોસો તોડે છે, વિશ્વાસઘાત કરી રહી છે, મા બાપને છેતરી રહી છે. આ સાચું છે. એનું ફળ એ ભોગવશે. પણ ક્યાંક આવું ન કરનારી પેઢી પણ છે, અને એ આપણા જ સંતાનો છે. હવે તકલીફ ત્યાં થઈ ગઈ કે આવું બધે જ બને છે, બધા સાથે બને છે, એટલે મા બાપ વિચારતા થઈ ગયા આ પેઢીમાં કઈ દમ નથી, આને આપણે ક્યાં જન્મ આપ્યો. પસ્તાવાનું શરૂ થઈ ગયું. શોધી શોધીને સંતાનોની ભૂલો સવાર સાંજ પકડી પાડવી, અને એની જોડે કશુંક એવું વર્તન કરવું જે તમારા બંને વચ્ચેની ખાઈ વધારી દેશે. સાચું કહું, 15, 17, 18, 20 વર્ષની નાનકડી ઉંમર કોઈની પણ હતી, આપણી પણ. ત્યારે આપણે વફાદાર હતા, ત્યારે આપણે ઈમાનદાર હતા. આપણે બેઈમાની નથી કરી. લગભગ 95% જવાબ આવશે હા. આપણે પણ 15 થી 25 ટીનેજર્સની વર્ષમાં આપણે આ બધું કર્યું હતું. આપણો વારો હવે નથી આવ્યો. આપણો વારો હતો ત્યારે આપણે કરી લીધું. હવે આપણે ડાયા થઈ ગયા. તો આ પણ 15, 17, 18, 20 વર્ષની જ ઉંમર છે. મને પણ પ્રેમ થતો હતો, મને પણ છોકરીઓ ગમતી, મને પણ એની સાથે ફરવું, બેસવું, વાતો કરવી, આનંદ કરવો ગમતું હતું. તો મારી દીકરી કે મારા દીકરાને કેમ નહીં ગમે? એ પણ 15, 17, 18 વર્ષે એની અંદર પણ લાગણીઓ તો આ જ જન્મ છે. એ તો કુદરતનો ક્રમ છે. શરીર એ એની ઉંમર સાથે એ પ્રમાણેની માંગણીઓ તો કરશે, તો ખોટું તો કરશે. મિત્રો સાથે સ્કૂલમાંથી, ક્લાસમાંથી ભાગી જવું અને જલસા કરવા એ ઉંમરનો તકાજો છે. ગર્લફ્રેન્ડ સાથે કેનાલ ઉપર બેસી રહેવું કે બગીચાના બાકડામાં બેસી રહેવું અને ટ્યુટોરિયલ ક્લાસમાં ન જવું એ ઉંમરનું છે. આવું તો બનશે. જૂઠું બોલીને પૈસા લઈ જશે ને ગર્લફ્રેન્ડને ગ્રેટ ગિફ્ટ આપશે. પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબાના નામે નીકળશે અને હાઈવે પર બાઇક લઈને ફર્યા કરશે. આ બધું જ થશે. આ થશે તો શું કરીશું? કાઢી મૂકીશું, ફેંકી દઈશું, તો વધારે રખડી જશે. કેમ કે હવે તો પશ્ચિમ બગડવાનું કારણ જ આ છે કે યુવાનોએ મા બાપ સાથે રહેવાનું બંધ કરી દીધું. એ આ રોજની ટકટકની. હવે જુદા રહીને જેટલા હલકટ બનવા જોઈએ એનાથી 100 ગણા બની ગયા. શું કરીશું? મારીશું? ભણાવવાનું છોડી દઈશું? હા, તો વધારે બગડતા જ જશે.
પણ મારો એવો શિક્ષક તરીકેનો કચબ અભિપ્રાય છે કે દરેક વિદ્યાર્થીમાં કશુંક મસ્ત છે. કદાચ એ અદ્ભુત નથી ભણતો તો એ રમતમાં સારો છે, કાં તો નૃત્યમાં, કાં તો ગાવામાં, કાં તો બોલવામાં, અરે કાં તો માણસ તરીકે દિલ ખુશ માણસ છે. આવું કશુંક તો છે જ. સાવ નકામો તો કોઈ વિદ્યાર્થી મેં તો જોયો નહીં. કશુંક સારું છે. 90% ખરાબ હશે તો 10% તો સારું છે. હવે તમે 90% તરફ જ જોયા કરશો, 10% તરફ નહીં જુઓ તો એ 10% પણ પાછા 90% જેવા જ બગડી જશે. નહીં, મારું બાળક છે, એ જેવું છે મારું છે, મને મંજૂર છે. અને જે 10%, 2%, 5% સારું છે એને હાઇલાઇટ કરીએ. અદ્ભુત છે બેટા, એ વસ્તુમાં અદ્ભુત છે. તું સારું નાચે છે, ગાય છે, રમે છે, બોલે છે. નહીં ભણતો હોય તો ચાલશે. ભણ્યો અદ્ભુત એટલે તું મહાન. મોરારી બાપુ પણ 10મા ધોરણમાં નપાસ થયા હતા. ગાંધીજીએ પણ બાળપણમાં ચોરી કરી હતી, સિગારેટ પીધી હતી. બાપુ 1000 રામકથા કરી ચૂક્યા અને બધી યુનિવર્સિટીના કુલપતિઓ એમને ચૂપચાપ સાંભળ્યા કરે. ગાંધીએ અંગ્રેજોના હાથમાંથી દેશ લઈ લીધો. હવે જો એમણે ચોરી કરી, સિગરેટ પીધી એમ કરીને એમની કારકિર્દીને રોકી નાખી હોત તો આપણે એટલું કરીએ. હા, હું અહીં બચાવ કરતો નથી, પણ એટલું કરીએ, કશુંક તો સારું છે જ. એ આશા ન છોડીએ અને જે સરસ છે એના માટે એને દોડાઈએ, જીવવા દઈએ, મજા કરે. તો શું થશે? જે સરસ છે ને એમાં એટલો બધો રસ પડશે કે પછી ખરાબ તરફ જોવાનું અને જવાનું બધું છોડી દેશે. પણ તકલીફ જ એ છે, તકલીફ દરેક મા બાપને પોતાનો દીકરો ને દીકરી જ ખરાબ લાગે છે. સગાઓના દીકરા દીકરી સારા લાગે છે, પડોશીઓના દીકરા દીકરી સારા લાગે છે, દીકરા દીકરીના મિત્રો સારા લાગે છે. નહીં, મારો દીકરો દીકરી નથી ગમતા. અરે લોકો આખી દુનિયા ગમે તેટલી અદ્ભુત હોય તોય શું છે, એ મારી નહીં થાય. જ્યારે મારા હાથ પગ નહીં ચાલે, ઘરડો થઈશ, ત્યારે લોકોના દીકરા દીકરીઓ નહીં આવે. મારો જ દીકરો ને મારી જ દીકરી મારો હાથ પકડી અને ઘડપણ મારું પાર કરાવશે. શોધી નાખીએ કશુંક મસ્ત છે અને એ મારું છે.